हे प्रभु श्री कृष्ण गोविंद। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। हे दादा श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। हे परमात्मा हे नारायण प्रभु, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। हमारो धन राधा राधा श्री राधा श्री राधा। राधे 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 बरसाने वाली राधे। हमारो धन राधा श्री राधा श्री राधा। परम धन राधा 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 राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। जीवन धन राधा 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 राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। बोलो राधे 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 राधे। गोवर्धन में राधे राधे, गोविंद कुंज में राधे राधे, जतिपुरा में राधे राधे, रमण रेती में राधे राधे, बाके बिहारी राधे राधे, मदन मोहन जी राधे राधे।
गोपेश्वर में राधे राधे, राधा दामोदर राधे राधे, राधा माधव राधे राधे, राधा वल्लभ राधे राधे, राधा रमण जी राधे राधे, राधे राधे राधे, बरसाने वाली राधे, राधे राधे राधे, बरसाने वाली राधे, हमारो धन राधा श्री राधा, श्री राधा, हमारो धन राधा श्री राधा, श्री राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा, श्री राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा, श्री राधा। वाला भक्तों, महादेव जी पवित्र श्रावण मास एमने આપણે કથા શ્રવણ કરાવવાનો સંકલ્પ, આપણો એવો ભાવ, મહાદેવજીને બહુ જ પ્રિય છે આ ભાગવત, અને એમ માનો ને કે એનાથી મોટા કોઈ શ્રોતા નથી અને એનાથી મોટા કોઈ વક્તા નથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધયે ફુલારવિંદા યત્ર યત્ર નેત્રમ येन त्वया भारत तेलपूर्णः प्रज्वलितो ज्ञानमय प्रदीप. माँ चिंता कुरुदेवर्षे हर्षं चित्ते समावह उपाय सुख साध्योत्र पूर्वते पूर्व एव हि तरुणी प्रभुता गेहे श्यालको बुद्धिदायक कन्या विक्रयणो लोभात दाम्पतीना च कलकनम. વાલા ભક્તો, આ આપણે મહાદેવજીનું સ્મરણ એ મંગલાચરણ જ થઈ જાય છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ
येन चराचरम तत्पदम दर्शितम येन तस्मै श्री गुरुवे नमः। अर्थात જેમણે અવસ્થા એટલે સ્થિતિ જે બધા જીવંત અને મૃત એમાં રહેલી છે તથા આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, ફેલાયેલી છે, તેનો સાક્ષાત્કાર કરવાનું સંભવ કર્યું છે તે પરમ ગુરુને આપણે બધાએ નમસ્કાર વંદન પ્રણામ કરીએ છીએ। શ્રી શુક ઉવાચ હે રાજન, ભગવાન કૃષ્ણના વંશો બાળકો બધાય સાંબ, પ્રદ્યુમન, ચારુ, ભાનુ, ગદ તથા ઘણા બધા બાળકો હતા। એ રમત રમતમાં નગરની બહાર પહોંચી ગયા। એમાં એક કૂવો નગરની બહાર બહુ મોટો હતો કૂવો, વિસ્તારે વધારે। આવો અને અંદર બધાને એમ થયું કે હાલો તમે જોજો વાલા ભક્તો, ગમે ત્યારે કોઈ પણ મનુષ્ય હોય નાના મોટા કે તો એ કે કૂવો છે, એ કે હાલો હાલો જોઈએ, પણ ધક્કો ન મારતા, તમારાથી આઘો રહીને મારે જોવું, તમારું નક્કી નહીં। આવી રીતે ઉત્કંઠા જાગે જ, કૂવો હોય ને એમાં જોવાની બધાયને। અને ઘણા તો ગમતમાં એ કે કૂવો જોજે પણ અંદર પડતી નહીં, લાવ તારો હાથ ઝાલું, આવી રીતે વિનોદ કરે। અને કૂવો હોય તો આનંદ તો આવે જો બધાને, હા આ ભક્તિનો કૂવો હોય કે આ જગતમાં ભૂમિ ઉપર કૂવો બનાવેલો હોય, કૂવાથી આનંદ થાય જ છે। એમાં એક કાચિંડો જોયો, એને બહાર કાઢવાનો આ બધા બાળકોએ પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા। તત્રાગત્યારવિંદાક્ષો ભગવાન વિશ્વ ભાવન વીક્ષયોત અજહાર વામેન તમ કરેણ સ લીલયા। જગતના જીવનદાતા કમલ નયન ભગવાન કૃષ્ણ એ બધા બાળકોની સાથે આ કૂવા પાસે આવ્યા। કૃષ્ણએ ડાબા હાથથી આમ લીલા કરી હાથ લાંબો થયો અને સ્પર્શ થયો
કાચબાને તતક્ષણ કાચિંડો કૂવામાંથી બહાર નીકળી ગયો. ભગવાન કૃષ્ણના હાથનો સ્પર્શ થતા જ એ કાચિંડો સ્વર્ગનો દેવ બની ગયો. તેનો તપાવેલા સુવર્ણ જેવો વર્ણ, અદ્ભુત વસ્ત્રો, શરીર ઉપર ધારણ કરેલા આભૂષણો પણ, પુષ્પના હાર એનાથી સુશોભિત હતો. એમણે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી, વંદના કરી, પ્રાર્થના કરી અને કહ્યું, હે પ્રભુ, હું આ અગાઉ ઈક્ષ્વાકુ વંશનો એક રાજા નૃગ હતો. ભગવાન કૃષ્ણને કથા સંભળાવવા માંડ્યા પોતાની. આનું નામ ભક્તિ કહેવાય, કે જે બધું જ જાણે છે એને આપણે સંભળાવવું. આ મહાદેવજી બધું જ જાણે છે અને મહાદેવ છતાંય આપણે એમને કથા સંભળાવી. આ એક જાતની ભક્તિ છે વાલા ભક્તો. અને કૃષ્ણ સાંભળવાય માંડ્યા કથા એ નૃગ રાજાની. એમ આ મહાદેવજી પણ સાંભળતા જ હોય પધારીને આ કથા. એમાં કોઈ શક આ નૃગ રાજા કહે, મારી ગાયો વનમાં ચરવા ગયેલી, એમાં સાથે સાથે એક બીજાની ભૂદેવની ગાય હતી. એ મારી ગાયોની સાથે સાથે વધારાની ગાય આવી ગઈ. ગૌશાળામાં રહી આખી રાત. સવારમાં નિત્યક્રમ મુજબ ગાયોના દાન હું કરતો. મેં એ ગાય એનું દાન કરી આપ્યું. મને ખબર નહોતી, ભૂલથી થઈ ગયું. દાન લઈને બ્રાહ્મણ જતા હતા. એમાં ઈ ગાયના માલિક એ આવ્યા. એ કે, નામદાર, આ તો મારી ગાય છે. કે મેં એને દાનમાં આપી દીધી. હવે તમે એના બદલામાં જેટલું ધન જોઈએ એટલું લઈ જાઓ. ભૂદેવ કહે, ના, મારે તો મારી ગાય જ જોઈ. ત્યારે મેં એમને કહ્યું કે તમે તમારી ગાય હતી એના બદલામાં જોઈએ તેટલી ગાય ગૌશાળામાંથી લઈ જાઓ. ભૂદેવ કહે, ના, આ તો જીદ, આ તો વટ, આ તો વાત આગળ વધી. એ કે મારે મારી ગાય જ જોઈ. હવે મેં કહ્યું દાન લેનાર એમને બોલાવીને કે આવો ભૂદેવ, એ તમે ગાય આપી દો, એના બદલામાં તમારે જોઈએ તેટલી ગાય લઈ જાઓ. જોઈએ તેટલું ધન લઈ જાઓ. તો એ ભૂદેવ કહે, માફ કરજો નામદાર, દાનમાં લીધેલી કોઈ પણ વસ્તુ કે જીવ પદાર્થ એ દાનમાં મળે મિલકત, તો એ પાછી લેવાનું
પ્રતિબંધિત છે અને પાછી અપાય નહીં. વન્સ ગિફ્ટેડ ઇઝ ગિફ્ટેડ ફોર ઓલવેઝ. એકવાર ભેટ આપી દીધા પછી પાછી અને આપણો કાનૂન ના પાડે છે ગિફ્ટ ડીડ. એટલે અને બંને ભૂદેવો માન્યા જ નહીં. બહુ સમજાવ્યા, ઘણું કહ્યું, પછી તો એ ભૂદેવો એમણે ઉત્તમ બોધ આપ્યો બ્રાહ્મણોએ આ રાજા નળગને. એ કે માફ કરજો નામદાર, પણ પેલા એ કહ્યું માલિકે કે હું મારી ગાયના બદલામાં કાંઈ પણ લઉં તો મેં ગાયનો વેપાર કર્યો કહેવાય. અને પેલા બ્રાહ્મણે કહ્યું કે હું આ ગાય પાછી આપી દઉં અને બદલામાં બીજું કાંઈ પણ લઉં તો મેં પણ ગાયનો વેપાર કર્યો કહેવાય. ત્યારે વાલા ભક્તો, આ નૃગ રાજા કહે, મારાથી આવો અજાણતા પણ અપરાધ થઈ ગયો પ્રભુ. મારી આ ચિંતામાં ને ચિંતામાં મારું એ મૃત્યુ થયું. મને પરમાત્મા આદિશક્તિ એમને કહ્યું કે તમારે એક જ કર્મ એવું છે કે જેનાથી તમારે ભોગવવું તો પડશે શિક્ષા. ત્યારે અને બાકીના બધા બહુ પુણ્યો છે તમારા, બધા જ કર્મો, એક જ કર્મ અજાણતા. તો પેલા ઈ ભોગવી લેવું છે કે પછી પેલા પુણ્યો બધા ભોગવી લેવા છે? આ ભોગવવું તો પડે જ. આ વજ્રલેપ સમાન થઈ જાય. આનું પ્રાયશ્ચિત ન ચાલે. મેં કહ્યું મને પેલા આ અપરાધી કર્મ એ ભોગવવું છે બસ, પછી મને વૈકુંઠ જ મળશે. પછી મારે કોઈ જાતનું ચિંતન નહીં રહે અને મને આ કાચિંડાની યોનિમાં રહેવું પડ્યું છે પ્રભુ. હવે મારા પુણ્યો એ થઈ ગયા જાગૃત. આપનો સ્પર્શ થયો પ્રભુ અને હું હવે વૈકુંઠ ધામમાં જાઉં છું. મને આશીર્વાદ આપો પ્રભુ. કૃષ્ણએ આશીર્વાદ આપ્યા અને ઉપદેશ પણ એવો આપ્યો. ભગવાન કૃષ્ણ પોતે ઉપદેશ આપે છે. યુ પ્લીઝ લિસન. ન અહમ હલાહલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મ સ્વમહી વિષમ પ્રોક્તમ ન યસ્ય પ્રતિવિધિ ભૂઈ. હે જીવાત્માઓ, આ બધા જીવોને કહે છે, ક્ષત્રિયો, રાજાઓ, હું ભગવાન પોતે હલાહલ અતિ અસરકારક એવું ઝેર એને ઝેર નથી ગણતો. એનું કારણ એવું છે કે હલાલ ઝેરનો પણ ઉપાય
થઈ શકે છે, પરંતુ નાવ યુ નોટ ડાઉન ધી પોઈન્ટ. બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો એ અપરાધી કર્મનો કોઈ ઉપાય નથી. બ્રાહ્મણનું અપરાધી કર્મ ભોગવવું જ પડે છે. જેવી રીતે રાજા નરક અજાણતાય તો જાણી જોઈને તો બ્રાહ્મણનો અપરાધ ન કરાય. વાલા ભક્તો, આપને કરબદ્ધ વિનંતી, અને નહીતર ભોગવવું પડશે. બ્રાહ્મણનો અપરાધ એ અક્ષમ્ય છે. હે રાજન, હે પરીક્ષિત, એકવાર બલરામજી વ્રજમાં ફરવા માટે, વિહાર કરવા માટે આવ્યા. બધે જ ફર્યા. ચૈત્ર અને વૈશાખ માસ બલરામજી પધાર્યા વ્રજમાં. વરુણ દેવે પોતાની કન્યા વારુણીને બલરામજીની સેવામાં મોકલી. આ સમર્થ, આ સંત, આ ભક્ત, એમને ઋષિઓ અને બધા સજ્જનો પોતાની કન્યા આપે જ છે સેવા માટે. વરુણ દેવે પણ મોકલી વારુણી દેવીને, અને વારુણી દેવીએ સેવામાં સૌથી પહેલું કાર્ય કર્યું, આખો વિસ્તાર સુગંધિત બનાવી દીધો. બલરામજીએ યમુનાજીને આ વિસ્તારમાં આમંત્રિત કર્યા કે યમને મહારાણી, તમે અહીંયા પધારો, અમે બધા અહીંયા વિહાર કરીએ છીએ. ત્યાં તો યમુનાજી એ તો એના વેણમાં વહે જ, એ ન આવ્યા. એ બાજુ કઈ વેણ થોડું બદલે. આ યમુના મહારાણી પણ છતાંય આ તો બલરામજી. હવે બલરામજીની ઈચ્છા, પણ યમુના મહારાણી એ કે પણ મારું વેણ જાય છે એમ જ જાય ને, કઈ એમ થોડું હોય. તો બલરામજી કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ છો એમ જાઓ. પણ બલરામજીએ હળનું સ્મરણ કર્યું વાલા ભક્તો, અને હળથી જે પ્રવાહ જતો હતો ને યમુનાજીનો, એ ભલે એમ જાય, પણ એમાંથી વચ્ચેથી હળથી આમ ખાડા જેવું કરી, મોટો ખાડો પોતાની તરફ, તો પાણી માંડ્યું આ બાજુ આવવા. આ સમર્થકો કઈ તકલીફ, જેને ભક્તિ જ છે જમા, એને ક્યાં તકલીફ છે. અને આના ઉપરથી જ વાલા ભક્તો આ કેનાલની શરૂઆત થઈ, એ આના ઉપરથી જ થઈ છે. પછી તો એને આવવું પડે ને. આ પ્રકૃતિ આને કોણ પહોંચે. એટલે પછી યમુનાજીએ માફી માંગી. એ પોતાની બ્રાન્ચ, પોતાની કેનાલ, નહેર ત્યાં પહોંચી. અને બલરામજીએ રાહત મેળવી આ સખત ગરમીમાંથી. એ વખતની વાત છે. બલરામજી યમુના જળમાંથી વિહાર કરી બહાર નીકળ્યા, અને લક્ષ્મીજીએ નીલાંબર, નીલાંબર એટલે બહુ મૂલ્યવાન, એનું મૂલ્ય આકારી જ ન શકાય એવું વસ્ત્ર, અને અમૂલ્ય સુવર્ણનો હાર આભૂષણ તરીકે બલરામજીને ભેટ આપ્યો આ લક્ષ્મીજીએ. એ તો આપને ખબર છે ને, લક્ષ્મી એ
બલરામજી દાઉ ભૈયા, મોટા ભાઈ કૃષ્ણના, બધાએ બલરામજીનું આતિથ્ય સત્કાર કર્યું. બધાએ બલરામજીનો રાજીપો મેળવ્યો. સમર્થ સંત બ્રાહ્મણ ભક્ત એ ક્યારેય પણ જો મળે સદભાગ્યે તો એનો રાજીપો મેળવવો ભાઈ. એને હેરાન પરેશાન ન કરાય, આ બોધ આપ્યો છે બલરામજીની. બસ ભાગવતમાં આટલી કથા આવે છે. હવે વાલા ભક્તો, એક પૌંડ્રક નામનો રાજા એ કુરુષ દેશનો એ કૃષ્ણનો તદ્દન ડુપ્લિકેટ, કૃષ્ણને 4 હાથ ધારણ કરે તો એમણે પણ 2 વધારાના ફીટ કરાવ્યા, 2 હાથ. કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરે તો એણે સુદર્શન ચક્ર રાખ્યું, અને બેટરી કે એવું કંઈક રાખ્યું હશે કારીગીરી, તો એ ફરે ચક્ર. એટલે આબેહૂબ ડુપ્લિકેટ હો. અને એ પોતે એમ કહેતો કે હું જ અસલી કૃષ્ણ છું, તમારે જે માગવું હોય તે માગો. અને બધાને બધું આપતો હોય આવા અભિમાનમાં. આ સમાજમાં ઘણા આવા અભિમાની હોય કે તમારે જે માગવું હોય એ માગો અને આપે, પણ એ અભિમાનથી પોતાની કીર્તિ, આને કહેવાય કીર્તિદાન. આ કીર્તિદાન કલાકારોની કોઈની વાત નથી હો. માણસો આ કળિયુગમાં કીર્તિદાન પણ કરતા હોય છે. પોતાની કીર્તિ ફેલાય, શાખા ફેલાય, પ્રતિષ્ઠા ફેલાય એટલા માટે. અને એને ભગવાન ન માને, એને ત્રાસ દે, જુલમ કરે. હે પરીક્ષિત, આ પૌંડ્રકની સાથે એક એનો ભાઈ ઈ પણ દૈત્ય હતો, એ જુલમ કરે. પૌંડ્રકના આ અધર્મી કાર્યોમાં એ પોતે સહભાગી, મદદરૂપ થાય. કંઈક સારું કામ કરવું હોય તો સહભાગી બનાય, પણ આવું કામ, આમાં કઈ મદદરૂપ થવાય? પૌંડ્રકે આવી રીતે બધાને પોતે કૃષ્ણ છે એવું જાહેર કર્યું છે. પ્રભુ હવે કૃષ્ણ એના સમયમાં જો આવા નકલી ડુપ્લિકેટ બધા ઊભા થઈ જાય છે, તો અત્યારે આ સમયમાં તો થઈ જ જાય ને. અને બધા નકલ કરવા વાળા, એને માફ કરજો પણ અકલ નથી હોતી, તરત નકલ. અમારામાં એવું હોય છે વક્તાઓની, તરત નકલ કરી નાખે લ્યો સમાજમાં બીજા અણસમજુ. અમે એમ કહી કે બોલો રાધે રાધે, તો બીજા પણ બોલો રાધે રાધે. એ કે જરા ધીરે બોલો ભાઈ, તો બીજા પણ નકલ કરે ધીરે. એટલે વક્તાઓ એમ કહેતા હોય કે તમે જરાક ભગવાનનું નામ છે, એનું સ્મરણ છે, તો જોરથી બોલો, ઓર જોર સે, ઓર જોર સે, ઓર જોર સે. તો આ અમારી એક જાતની ધૂન છે ભાઈ, આ એક જાતની અમારી લગ્ની છે, ભગવાન તરફનો અમારો ભાવ છે. તો આની કઈ નકલ હોય તો એ કરે.
मैंने नहीं सुना जरा जोर से કહો એમ. પણ આવા નકલ કરવા વાળા, અભિનયો ખોટા રજૂ કરનારા, એના ઉપર આ ભાગવતની કૃપા અલબત્ત થાય જ. પણ એમ કહેવાય છે કે એ આ ભક્તિ નહીં કહેવાય. બધું એને મળે તો ખરું જ. ભાગવતીના વક્તા હોય ને એ ગમે તે સંકલ્પ કરે ને, ભાગવત ભગવાન ઉદાર છે, ગ્રાન્ટેડ. જે કાંઈ ઈચ્છા હોય એ ગ્રાન્ટેડ. કારણ કે આ વક્તાઓ એ મોટામાં મોટું દાન, આ કથા દાન, એ ગોપી ગીતમાં આપણે આવ્યું છે હો. હા, પણ ધન લૂંટવા વાળા સમાજમાં એને એની એવી ઈચ્છા પૂરી કરે છે. ખોટા એવા નાટક કરવા વાળા, પણ એને એના જેવા માણસો ઓળખી જાય કે આ આપણી જેવો નાટક કરવા વાળો છે, એટલે એ એના વખાણ કરે. અલબત્ત સંતો, પરમાત્મા સ્વરૂપ ભક્તો, એને ખબર પડી જાય કે આ અવળી વાણી છે, અપવિત્ર વાણી છે, આ નાટક છે, છતાં પણ એ સંતોને કાંઈ અસર ન થાય. ચોક્કસ ભગવાનના ભક્તો હોય ને, ઓરિજિનલી નિખાલસ મનથી અમે કથા વાંચીએ તો અમારાથી નિખાલસ મનથી કાંઈ ને કાંઈ એવું બોલાઈ જાય. અમે પણ ઘણી વાર નથી કહેતા, અમારી નકલ કરવા વાળા. હા, અમને એક મિત્રએ ફોન કર્યો, એ કે તમે કથામાં હું વારે વારે કહો છો એ અમને ખબર પડી ગઈ છે. આપણે કે ભાઈ કાંઈ નથી કહેતા, અમારે એવી કોઈ નથી જાહેરાત કે એવું કોઈ સ્પેશિયલ અમારું નથી. એ કે તમે વારે વારે કહો છો ને કે ભગવાન કૃપા કરે છે હો. હા, હવે આવી રીતે અમારી પણ આવું બધું નોંધ કરવી એના કરતા આ ભાગવત કથા એ હૃદયમાં ઉતારો ને મેરે ભાઈ બહેન, તો तुम्हारा जीवन धन्य धन्य हो जाएगा. પંડિતોએ, સંતોએ એવો બોધ આપ્યો છે, સચ્ચાઈ છુપ નહીં શકતી, बनावट के उसूलों से खुशबू आ नहीं सकती, कागज के फूलों से. આ કાગજના ફૂલ કહેવાય. આ ડુપ્લિકેટ, એ ઓરિજિનલ ન બની શકે. આ પૌંડ્રકે તો એને હિસ્ટ્રી ગોતી લીધી કૃષ્ણની, કે આ કૃષ્ણ ડરપોક છે, યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયા હતા. તો એ કે હાલો આપણે એને, આ ડરપોક છે ને ભાગી જશે. ધમકી ભર્યો પત્ર લખ્યો, એક દૂતને કીધું જા, કૃષ્ણને સંભળાયું અને જાહેરમાં કૃષ્ણએ પરમિશન આપી કે પત્ર વાંચો તમે જાહેરમાં જે લખ્યું હોય. દૂત તો ભરી સભામાં, કૃષ્ણ હતા સભામાં અને પત્ર વાંચ્યો છે. પત્રમાં એવું લખ્યું હતું, વાસુદેવ અવતીર્ણો અહમ એક એવન ચાપરઃ ભૂતાનામ નુકંપાથમ ત્વમ તુ મિથ્યા વિધામ
ત્યજ, કે અમારા રાજા કોંડ્રક એ એક જ અસલમાં વાસુદેવ છે. ભગવાનનો અવતાર ઈ જ છે. એના સિવાયના બીજા કોઈ વાસુદેવ હોય જ ન શકે. અમારા રાજા કોંડ્રક બધા ભક્તોને બચાવવાના અને મદદના કાર્યો કરે છે. આવું પત્રમાં લખ્યું છો. હા, એમ નથી કેવું. હા, ભક્તો પણ હવે આનંદ છે ને, તો બસ. અને તમે તમારું નામ કૃષ્ણ વાસુદેવ રાખ્યું છે એ બરોબર નથી કર્યું. તમે અમારા રાજા કોંડ્રકનો નકલી વેશ ધારણ કર્યો છે. ઉપરાંત અમારા રાજા કોંડ્રક કરે છે એવા એવા તમે બધાય નકલી કાર્યો કરો છો. હે કૃષ્ણ, તમે આવા કાર્યો કરવાના બંધ કરો. અમારા રાજા કોંડ્રકનો સ્વીકાર કરો. એના શરણમાં આવી જાઓ. તમે કરો છો એવા બધાય કાર્યો તમે છોડી દો. હે કૃષ્ણ, આ પત્રનું પાલન જો તમે ન કરવા ઈચ્છતા હોય તો અમારા રાજા કોંડ્રક સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. આ ધમકી ભર્યો પત્ર. કૃષ્ણ તો ઓરિજિનલ આદિશક્તિનું પ્રાગટ્ય છે. અને આમ છતાં એને ધમકી આપવા વાળા મૂર્ખા લોકો કેવા છે. એને અલબત્ત આપણે આવી વાણી ન વપરાય. આ તો કથા છે. પરમાત્માએ પોતે કહેલી વાણી છે. તો એમાં એવું ન આવે કે આ મૂર્ખા લોકો. પણ આપણે આ તો બોલાઈ જાય તો એ ટંગ સ્લીપ ઓફ ટંગ. આપે એને સુધારીને વાંચવું. અમને પણ કથામાં જરાક આવેગ થઈ જાય ને આવા લોકો તરફ નફરત, તો એને પણ ન કહેવાય કોઈને કાંઈ મૂર્ખાઓ કેવું. કૃષ્ણ એને પણ ધમકી આપવા વાળા. ભાગવતમાં ઘણા વક્તાઓ એની ટિપ્પણી બીજા લોકો કરતા હોય છે ઘણી વાર કે આ ખોટું બોલ્યા છે, આવું ન બોલાય, આનાથી આમ થાય તેમ થાય. અરે ભાઈ, કાંઈ નથી થતું બાપા. परमात्मा को है मंजूर तो फिर तुमको काहे की तकलीफ? તમને શું પેટમાં દુખાવા થાય છે? તમે શા માટે તમારી જાતને વિદ્વતા સાબિત કરવા આ કોઈની ગલતી કાઢો છો, ભૂલ કાઢો છો અને ટીકાઓ કરો છો? એકવાર આ આપણને કોઈની ટીકા કે ગલતી કાઢવાનો હક નથી. એકવાર એક જગ્યાએ એ કે ધૂન બોલે પછી જમવાનું મળે. સીતારામ 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 કહીએ, જાય વિધિ રાખે રામ, તાઈ વિધિ રહીએ. ધૂન બોલવાની બસ, કોઈ પણ, તો તમને ભોજન મળે. આવો નિયમ રાખ્યો તો સંચાલકોએ રાખ્યો છે. તો એમાં એક ભક્ત એ કે મારે ધૂન નથી બોલવી, તમારે ભોજન આપવું હોય તો આપો, નહીતર કાંઈ નહીં, હું તો અહીંયા બેઠો છું. ન બોલ્યા. એ કે અમે અભક્તને કે આવા માણસોને નથી જમવાનું આપતા. આવી ટીકા એ ભક્તની. હવે એને એની
भक्ति, એને એની મસ્તી, उसमें रहने दो ने उसको। તો પછી તો એનું અપમાન કર્યું અને હાકી કાઢ્યા। એમાં ઈ રાતના એવી ઝાંખી થઈ આ સંચાલકને, આ ભગવાને જો આવું કરવું પડે છે, આ ભક્તો માટે થઈને આવી ઝાંખી કરાવી। અને સપનામાં એવું કીધું કે મેં એને 60 વર્ષ સુધી અભક્ત હોવા છતાંય નિભાવ્યો છે, तो तुम उसको भोजन नहीं दे सके, तुम भक्त हो तो किस बात के। ऐसा नियम कभी बनाना नहीं चाहिए। किसी को आओ सबको मिलता है, भगवान આવું કરે છે કે તમે મારું નામ લેશો તો જ હું તમને उत्तम ખોરાક આપીશ, નહીતર ખાઓ तुम 3 दिन की सूखी रोटी। ભગવાન આવું નથી કરતા ભાઈ। ભગવાન સમભાવ રાખે છે। ભક્ત હોય કે પછી અપરાધ કરવા વાળા હોય, એ એની રીતે ભક્તિ તો કરે છે। અને ભક્તિ કરવાની આ 9 રીત આપી છે, પણ નવોધા ભક્તિ ઉપરાંત 9 રીત ઉપરાંત અનેક પ્રકારે ભક્તિ થઈ શકે ભાઈ। એટલે એમ કહેવાનું છે કે કોઈએ ટીકા ટિપ્પણી કરવાની નથી। કોઈ વક્તાની કઈ ભૂલ થઈ જાય તો ભૂલ થઈ જાય, તો वो निभाता है, वो देता है सब कुछ, वो पालन पोषण करता है। कोई तुम टिप्पणी करने वाले तो पालन पोषण नहीं करते हमारा, तो क्यों मेरे भाई तुम अपनी तरफ से, ये रास्ता तो गलत है तुम्हारा। हंस એને दूध ने पानी मिलावी दो तो એમાંથી दूध ग्रहण करશે, पानी એમને એમ રાખી મૂકશે। અમે કથા વાંચીએ, કાંઈ એવું બોલાઈ જાય તો એ તો ક્ષમ્ય છે, તમે સુધારીને વાંચી લ્યો। તમે વિદ્વાન છો, તમને ભગવાને વિદ્વતા આપી છે, તો તમે વિદ્વાન થઈને તમે એનો પોઝિટિવ અર્થ કરી અને તમે એનું પ્રસારણ કરો પોઝિટિવ। પણ ભાઈ ધીસ ઇઝ સચ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ, પરમાત્મા આવા અપરાધીને આને ધર્મ અપરાધ કહી શકાય। અમારી કોઈ ટીકા કરે, જાહેરમાં પ્રસારણ કરે કે આને ક્યાં આવડે છે, એને કથાનો કોઈ નથી ખબર પડતી, અને મોટો કથાકાર। હવે ભાઈ અમને તો કભી બોલા નહીં કે અમે મોટા કથાકાર, બોલી શકાય નહીં, અભિમાન રખાય નહીં। નિર્મલ મન, ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન હોય છે અમારો, તો કોઈને કોઈ અધિકાર ભગવાને નથી આપ્યા। અરે ભગવાન પોતે નથી કરતા, એ તો સમર્થ છે ને, સમર્થ ભગવાન આદિશક્તિ, એનાથી ઉપર તો કોઈ નથી ને। એ પોતે ક્યારેય નથી કોઈને ભક્તિ કરે ભૂલ પડે। અમે તો કહી છીએ तुम कथा में आओ मेरे भाई, कथा में कथा न समझाय तो बैठा रहो। एमा तमने एक शब्द जो हृदय में बेसी जाए, जीवन धन्य बनी जाशो। अक्षरे अक्षर की किंमत है भागवत नी। अहीं आवीने सुई जाओ तो अलबत्त सुवानुं नथी कहेता, पण तमने जो कथा में नींद आवे तो यू आर परमिटेड। अमे कोईने टोकता नथी, तमे जोजो क्यारेय। एटले एम कहेवामां आव्युं छे के भगवाननी रीत, भगवानने पामवानी रीत अनेक अनगिनत रीत। हरि अनंत हरि कथा अनंता। तो આવી રીતે ડુપ્લિકેટ અને અવળું પ્રસારણ કરવું એ ભગવાને અપરાધ કીધો છે।
તો આવા માણસો હોય ને એને શિક્ષા થાય ને થાય. જેમ પોંડરકને પછી ભગવાન કૃષ્ણ સમજી ગયા કે આને કંઈક શિક્ષા કરવી પડશે, નહીં ચાલે. એ તો કુરુષ દેશમાં પહોંચી ગયા ભગવાન કૃષ્ણ. પોંડરક અને કાશીના રાજા એમણે કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની તૈયારીઓ કરી. આ કેવા કહેવાય? ભગવાન પોતે ઓરિજિનલી છે. આ લોકોને ખબર છે કે આપણે ડુપ્લિકેટ છીએ, આપણે ચીટર છીએ, છતાંય ઓરિજિનલ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે એનામાં સદબુદ્ધિ ક્યાંથી આવે કે આપણે જીતશું નહીં? પણ હવે અને આ બે હુગ, આ કૃષ્ણની જેમ પીળા વસ્ત્રો, 4 હાથ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા આ પોંડરક. ભગવાન કૃષ્ણએ કાશીના રાજા તથા પોંડરકને સમજાવ્યા, તક આપી, પણ માયના નહીં. અંતે ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી પોંડરકનો વધ કર્યો છે વાલા ભક્તો. અને બધા ભક્તોએ દ્વારિકાના નાથ કૃષ્ણ મુરારી કી જય જયનાદ કર્યો. બોધ આ કથા ઉપરથી એવો આપ્યો, ડુપ્લિકેટ એ ક્યારેય ઓરિજિનલને હરાવી ન શકે. એમ કહેવામાં આવ્યું છે ને કે झूठ सत्य को परास्त कर सकता है, हरा नहीं सकता. हाँ, मयूर पंख धारण करने से कौवा मोर नहीं बन सकता. આ કાગડો નાનકડો કોઈ ને કળા કરેલા મોર પીછાઓ એવડા બધા મોરના એ ધારણ કરીને રાખે તો એ કાંઈ કાગડો જ રહે. એ બોલે એટલે ખબર પડી જાય કે આ તો મોર નથી. એટલે મયુર પંખ ધારણ કરને સે કૌવા મોર નહીં બન सकता. મોર જેવો દેખાય ખરો, દાઢી વાળ વધારવાથી સંત જેવો દેખાવ ઉત્પન્ન કરી શકાય, પણ સંત બની શકાય નહીં. આ અમે દાઢી રાખી છે, આ તો એક આપને પ્રશ્ન ન થાય એટલે કે ખુલાસો કે શ્રાવણ મહિનો છે, ઉપવાસ કરવા અને દાઢી ન કાપવી, નખ ન કાપવા, બાલ ન કાપવા, આને કહેવાય છોડ કર્મ ન કરવા. આ એનું પરિણામ છે. બાકી અમને કોઈ એવો શોખ નથી. અમે તો મુંડન, તમે જોજો ઘણી કથાઓમાં અમે કથા ચાલુ કરીએ એ પહેલા તો મુંડન કરાવીને કરીએ છીએ. અમારે કોઈ અભિમાન નથી રાખતા. આ શક્ય હોય ત્યાં સુધી. બાકી તો ભગવાન એની લીલા. उसके भेद निराले अल्लाह जाने मौला जाने. ભગવાનની લીલા એને કોણ પામી શકે? ધોતી જભો પહેરવાથી અને મુંડન કરાવવાથી જ્ઞાની જેવું લાગે ખરું, પણ જ્ઞાની બની શકાય નહીં. જ્ઞાન તો ભક્તિ કરવાથી જ આવે. ભક્તિ કરવાથી, ભક્તિ દેવી હોય ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય પછી બે આવે છે. સત્કર્મો પણ આદિશક્તિ શ્રી હરિ ભગવાન કૃષ્ણ એની કૃપા થાય તો જ કરી શકાય. સત્કર્મોથી જ મન
અને આત્મા શુદ્ધ થાય છે ભાઈ. સત્કર્મો કરનારનું સતત રક્ષણ પ્રભુ આદિશક્તિ કરે છે. કાશીના રાજાનો પુત્ર એક હતો સુદક્ષિણ. એ બદલો લેવા મહાદેવજીનું તપ. હવે તમે જોજો વાલા ભક્તો, બદલો લેવા માટેની કથાઓ બહુ આવશે. આ કાશીના રાજાનો પુત્ર સુદક્ષિણ બદલો લેવા માટે મહાદેવજીનું તપ કરીને પ્રસન્ન કર્યા. સુદક્ષિણે અગ્નિદેવનું તપ કર્યું, વરદાન માંગ્યું, હે અગ્નિદેવ, તમે કૃષ્ણ અને એની આખી નગરી એને બાળી નાખો, નગરજનોને બાળી નાખો. આવો અપરાધ તપ કર્યા પછી પણ નો આવે, એનામાં નો જ આવે. બુદ્ધિ શક્તિ નો ખીલે ભાઈ. ઈરાદા દૂષિત હોય તો બુદ્ધિ શક્તિ નો આવે. આપણા ગુજરાતીમાં કહેવત છે ને, 12 વર્ષ થાય કોઈ પણ કન્યા કે આ પુરુષ પુત્ર, 12 બુદ્ધિ, 16 શાન. સમજણ, શાન એટલે એ આવી તો આવી, નકર નો આવે. અને એમ કહેવાય છે, અમારી વાતે તમને એમ થાય કે કહેતા નથી આ વક્તા, તો અમારી વાતે તમને કહીને હસતા નહીં કે 60 નાઠે એટલે બુદ્ધિ. 60 વર્ષ થાય ને તો બુદ્ધિ બગડે, આવું કહે છે બધા. અને બધાને નથી બગડતી, પણ અમારી બાતે તો કેમ દાંત કાઢ્યા. અમે ધ્યાન રાખીએ 60 નાઠે નહીં. પછી તો આ પરમાત્માની લીલા છે ભાઈ, એને કોણ પહોંચી શકે. નાઠે ખરી એની લીલા. એટલે અગ્નિ તો દ્વારકામાં આવ્યો, આખી નગરીને બાળી નાખવા. બધાય નગરજનો કલ્પાંત કરે, રુદન કરે, એ બળી જાશું, કેટલાય બળવાય માંડ્યા, એ બચાવો, એ કૃષ્ણ. જેમાં વરસાદ ન પડ્યો બહુ, હજી અહીંયા આપણે ટપક ટપક ચાલુ જ છે. 7 હારા પણ ટપક્યું ભૂંડું, એમ અહીંયા ટપક ટપક ચાલુ જ છે. પણ વરસાદ એટલો બધો પડ્યો આ વખતે તો. એમ પણ આપણે બધા નથી તોબા પોકારી ગયા કે પ્રભુ હવે ખમૈયા કરો, આ દિવાલ, આ મકાન આ નહીં સહન થાય. ત્યારે હવે ભગવાન એમને આ આર્તનાદ ભક્તોનો કૃષ્ણએ સાંભળી લીધો. અને એની સામે કઈ અગ્નિ નું હાલે. આ તો આદિશક્તિનું સ્વરૂપ છે. आदिशक्ति ने तुम्हें परेशान कर सको। अग्नि को अग्नि बनाया किसने? उसने, आदिशक्ति ने। तो कृष्ण को कृष्ण बनाया किसने? वो स्वयं है आदिशक्ति। एनी सामे आले काई अग्नि नु जोर। तो निष्फળ गयो अग्नि। अधर्मनु कार्य न करी शकाय अग्नि थी। भगवाने सुदर्शन चक्र छोड़ू, आज्ञा करी के आ अग्नि नो नाश करो। जोयु प्रभु भक्तों माटे बधु करे भाई, क्रोध करे अने नाश करे छे। भक्तों ने हैरान करनाराओनो नाश चौक्कस सत्वरे भगवान करे छे। हवे कृष्ण एनी शरण में
અગ્નિ અને કલ્પાંત કરે છે, પ્રાર્થના કરે છે, ત્યારે કૃષ્ણ એમને કીધું તમારો નાશ હવે ચોક્કસ થશે, તમે પ્રાયશ્ચિત કર્મ કરો. અગ્નિદેવે પ્રણામ કર્યા. પ્રભુ આપ આજ્ઞા કરો. કૃષ્ણએ કહ્યું તમે કાશી નગરી જાઓ, તમારો નાશ થાય એ પહેલા ઝડપથી અને અધર્મ કરનાર સુદક્ષિણ એનો અને કાશી નગરીનો નાશ કરો. એટલે અગ્નિદેવ પાછા ગયા, તત્કાલિક અને કાશી નગરીનો નાશ કર્યો, સુદક્ષિણનો પણ નાશ કર્યો, બધાયનો નાશ થયો. આવા રાજા હોય એની ભેગું ન રહેવાય, અધર્મીઓ હોય એનું. આ તો આવું એક જાતનું અમારું કહેવાનું છે, બોધ સ્વરૂપે. પછી રહેવું હોય તો એમાં કઈ અમને વાંધો ન હોય, પણ નુકસાની આવે, મૃત્યુ આવે. અને આ કૃષ્ણ ભગવાનના ભક્ત, ભગવાનનો અવતાર, ભગવાનનું પ્રાગટ્ય પોતે આદિશક્તિનું, એની હારે રહેવાય. તો કોઈ મારી નાખવા આવે તો ઈ બચાવે, ઓલા તો મારી નાખે ભાઈ. રાધે રાધે, બોલો રાધે રાધે, જય જય શ્રી રાધે. ભૌમાસુર, નરકાસુર એના ટેકેદારો હતા. બદલો લેવા માટે કૃષ્ણના વિસ્તારમાં બધા માંડ્યા આવવા. શક્તિઓનો ઉપયોગ કરી કૃષ્ણને અને કૃષ્ણના ભક્તોને ત્રાસ આપવા લાગ્યા. આવી રાક્ષસી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. ભૌમાસુરનો એક શુભ ચિંતક દ્વિવદ નામનો વાનર, બહુ શક્તિશાળીઓ, આનાર્થ દેશમાંથી આવી ભૌમાસુરના મૃત્યુનો બદલો લેવા આ દુષ્કર્મો કરવા માંડ્યો, પરેશાની કરવા માંડ્યો. બલરામજી એ વખતે રેવતાચલ પર્વત ઉપર આનંદ કરતા હતા, વિહાર કરતા હતા, ગીતો ગાતા હતા. રેવતાચલ પર્વત ઉપર ગીત ગાતા ચલ, ઓ સાથી ગુનગુનાતા ચલ, ઓ બંધુ રે હસતે હસાતે બીતે હર ઘડી હર પલ. આનંદ કરવાનો, એકલા એકલા ગીત ગાવું ભાઈ, કીર્તન કરવું, જે આવડે એ ગાવું. પરમાત્મા અંદરથી આનંદ તમને અનુભૂતિ કરાવશે. બલરામજી પણ ગીત ગાતા ગાતા ફરતા હતા. આ દ્વિવદ વાનર એક ઝાડ ઉપર ચડી ગયો. બલરામજીને ધ્યાન ખેંચ્યું બલરામજીનું, અને બીભત્સ ચેનચાળા આ વાનર કરવા માંડ્યો. વાંદરાઓ બીભત્સ ચેનચાળા કરે, જોઈ ન શકાય એવા. બલરામજીને ગુસ્સો થયો. બલરામજીએ હળનું સ્મરણ કર્યું અને હળ આવી ગયું. દ્વિવદ વાનરનું અર્ધું મસ્તક છેદી નાખ્યું. આવા બીભત્સ ચેનચાળાઓ જાહેરમાં કોઈની સામે ન કરાયો. હા, ઘણાને એવી ટેવ હોય ને કે આ પેન્ટની ચેન જ બંધ ન કરે. બીભત્સ. અને અલબત્ત ક્યારેક ઉતાવળમાં લઘુશંકા થઈ જાય, પછી ભૂલાઈ જાય. કૃષ્ણ 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 કરતા કરતા, અને અમારા મોટી ઉંમરના અમે ભક્તિ કરીએ થઈ શકે એટલી, તો અમારાથી ક્યારેક ખુલ્લી રહી જાય ચેન. તો કોઈ સામા મળે તો કે દાદા તમારી ચેન ખુલી. આપણે કઈ ભાઈ તો હવે અમારે તો હવે બહુ ગઈ ને થોડી રહી.
થોડી भी कट जाएगी। અમે આવું બધું ક્યાં ધ્યાન રાખી શકીએ છીએ? અમારું મુખ કેવું લાગે છે, આઈને મેં કભી દેખતે ही नहीं है। આ તો ભગવાન પછી વિભત્સ ચેનચાળાઓ કે ઈરાદાપૂર્વક આવું ન કરાય. આપણે કાનૂનમાં એ અપરાધ લખ્યો છે, અદાલત પણ શિક્ષા કરે. વિભત્સ ચેનચાળા કર્યા એટલે બલરામજીએ એનું અડધું મસ્તક છેદી. પણ છતાંય જુઓ તો ખરા આ વાનર કેવો, અડધું મસ્તક કપાઈ ગયું તો એ મોટા મોટા પર્વતો પથ્થરો એ ઉચકી ઉચકીને બલરામજી ઉપર ફેંકવા માંડ્યો, ઘા કરવા માંડ્યો, ગુસ્સે થયો, અતિ બળ વાપર્યું, પ્રહાર કરવા માંડ્યો. આ બદલાની ભાવના લેવા આવ્યો હતો ને, એટલે આ દૈત્ય કઈ કમજોર નથી. અને દ્વિવધ વાનર એમનો મૃત્યુ કરીને નાશ કર્યો છે બલરામજીએ, સુદક્ષિણની જેમ જ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે રાજન, કૃષ્ણ જાંબુવતીનો પુત્ર શાંબ એ એકવાર દુર્યોધન એની પત્ની સુલક્ષણાને પરણાવવા એક સ્વયંવર એમણે રચ્યો. એ ત્યાં આવી ગયો શાંબ. એને દુર્યોધનની પત્ની લક્ષ્મણાનું હરણ કરી ગયું. દુર્યોધને તો પીછો કર્યો, સૈન્ય મોકલું, પકડીને કેદમાં પૂરી દીધો શાંબને. શાંબનું બળ આ દુર્યોધન પાસે તો ઓછું પડે જ ને. કૃષ્ણની વાત જુદી હો, મહાદેવજીની વાત જુદી, પણ આ શાંબ તો બાળક, એનું બળ ઓછું પડ્યું. નારાયણ નારાયણ નારાયણ. પ્રભુ નારદજી પધાર્યા. કૃષ્ણ એમની સમક્ષ. કૃષ્ણએ કહ્યું, પધારો દેવર્ષિ, આપનું શું કરીએ? સ્વાગત સન્માન. નારદજી કહે કે પ્રભુ, તમે તમારા પરિવારની તો દરકાર કરો છો કે નહીં? કૃષ્ણ એ હાસ્ય કરે છે થોડું. એ કે દેવર્ષિ, આપ સીધે સીધું કહો ને કે મારી કોઈ કસૂર થઈ, મેં કઈ બેદરકારી રાખી કોઈનો નિભાવ કરવામાં? આપને પરવાનગી આપું છું. કૃષ્ણએ કહ્યું નારદજીને. નારદજીએ કહ્યું કે તમે તમારા સંતાનો એની હાજરી તો જુઓ. તમારો પુત્ર શાંબ આ જાંબવતીનો અત્યારે ક્યાં છે? પ્રભુ કે આપ જ બતા દો ને ઋષિવર. એ કે નારાયણ નારાયણ નારાયણ. બધું અમારે જ કહેવાનું કૃષ્ણ, તમે તો કઈક તમારી રીતે નથી જાણકારી મેળવતા, તમે તો સર્વજ્ઞ છો. નારદજી કહે, પ્રભુ, દુર્યોધને એને કેદમાં કર્યો છે, પૂરી દીધો છે. હે પ્રભુ, આપ હવે કંઈક કરો.
નારદજી તો અંતર ધ્યાન થયા. કૃષ્ણ કાંઈ વિચારે ઈ પેલા તો બલરામ દાઉ ભૈયા બલરામજી એનાથી ન રહેવાનું હો. કૃષ્ણએ તો ધીરજ રાખી કાંઈક વિચારું છું. અને એ તો સમર્થ, એને તો ખબર છે કે એને કાંઈ નહીં થાય સાંભને. પણ દાઉ ભૈયાથી ન રહેવાનું. ગુસ્સો બહુ કર્યો, ક્રોધ કર્યો અને પહોંચી ગયા હસ્તિનાપુર દુર્યોધનની નગરીમાં. હવે આ કૌરવો અને દુર્યોધન ને બધા બલરામજી સામે લડવા માંડ્યા, યુદ્ધ કરવા માંડ્યા. કૌરવો બધા, આ કેટલી હિંમત કહેવાય આવા લોકોની. હિંમત જોઈને બલરામજીએ તો હળ એનું સ્મરણ કર્યું. હળની અણી હોય ને એમ, જેમ આ મજૂર લોકો આ ત્રિકમ જેવું હોય ને એની અણીથી બેલું હોય એ આમ ઉચકાવે અને દૂર કરી દે, ચોટેલું હોય એમ એમાંથી. એવી રીતે આ કૃષ્ણ, આ બલરામજીએ એ હળની અણીથી આખી હસ્તિનાપુર નગરીને ઉખેડી નાખી, તરવા માંડી ગંગાજીમાં. આખી હસ્તિનાપુર નગરી. બધાને ભય લાગ્યો, હવે આપણે તણાઈ જાશું. આ જેમ અત્યારે આપણને વરસાદનો ભય ન લાગે કે અરે રસ્તાઓ બંધ થઈ ગયા, કોઈ ગામ તમે ન જઈ શકો, રસ્તા ઉપર એટલા પાણી. તો આખી નગરી તણાવવા માંડી. જેમ ઘણાની મોટરો, ગાડી, બંગલા તણાઈ જવા માંડ્યા. રાત રચીલું બધું તણાઈ જવા માંડ્યું. નુકસાન બહુ થયું એમ. અને બીક તો લાગી આપણને બધાને કે આ ક્યારે રહેશે. તો આ તો આખી નગરી તણાવી દીધી બલરામજીએ. અને કૌરવોએ હવે રંગ બદલો. એ કે પ્રભુ આપ અમારા ગુરુ છો, આપ કૃપા કરો અમારી ઉપર, અમને બચાવો. પછી સ્થિર કરી છે બલરામજીએ. નગરીને ખેંચી દબાવી. ત્યારથી હસ્તિનાપુર નગરી હજી સ્થિર. ઈ ક્યારેય પાછી ફરીવાર નથી તણાણી. આ બધી કથા છે. અને બલરામજીને બધાય સન્માન કરવા લાગ્યા. કૃષ્ણ બધા આવી ગયા. અને ચમત્કાર વગર નમસ્કાર હોય એમ આ કહેવાનું છે હો. બાકી નમસ્કાર હોય, સંતો હંમેશા એને કઈ ચમત્કાર ન હોય છતાં એ તો નમસ્કાર જ કરતા હોય. અને સજ્જનો છે, વૈષ્ણવો છે, એ બધાને જય શ્રી કૃષ્ણ જ કરતા હોય. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. એને કઈ ચમત્કાર ન બતાવ્યો હોય, કોઈ લાકડી ન મારી હોય કે જય શ્રી કૃષ્ણ નહીં કરો તો મારશું. એટલે બધાનું એવું નથી હોતું. પણ આ સઠમ પ્રતિ સાઠ્યમ ઈ કહેવત, ઈ નિયમ મુજબ કે આવા કૌરવો જેવા માણસો, આવા દૈત્યો, એને આવો ચમત્કાર બતાવો તો જ એના તરફ આવું કરવું જ પડે. આ પ્રભુ એટલા માટે તો જન્મ લીધો છે કૃષ્ણએ, દૈત્યોનો નાશ કરવા. એટલે બધાએ પછી સાંબ એની સાથે દુર્યોધને પોતાની દીકરી લક્ષ્મણા એના વિવાહ કર્યા. ઉત્તમ એવો દાયજો આપ્યો છે. શ્રી શુકવાચ. આપને ખબર છે ને વાલા ભક્તો, ભગવાન કૃષ્ણની સાથે 16,108 રાણી તો
લગ્ન કરીને રહેતી જ હતી અને એક એક રાણીને 10 પુત્ર, એક દીકરી. 16,108 એને ગુણ્યા 10 એટલે 11. તો આટલા થયા પરિવારમાં બાળકો. હવે કૃષ્ણ શું કરતા હશે? કેવી રીતે એકને મળે તો 16,000 એટલે 1,06,108. તો બીજાનો વારો કેદી આવે મળવાનો? આ કેવી રીતે નિભાવ? કુટુંબ પરિવારને આનંદ કેમ કૃષ્ણ આપી શકતા હશે? નારદજીને આવો સંશય જાગ્યો. હવે એને તો કે ખાતરી કરવી પડશે કૃષ્ણની. ગુપ્ત રીતે નારદજી ખાતરી કરવા પ્રગટ થયા, અદ્રશ્ય રીતે. એક મહેલમાં જોયું તો કૃષ્ણ એ પોતાની રાણી, બાળકો એની સાથે આનંદની વાતો કરે, એને શિક્ષણ આપે બધું. પછી બીજા નગ મહેલમાં ગયા તો ત્યાં કૃષ્ણ ઈ રાણી સાથે, બાળકો સાથે ભોજન કરે, જલપાન કરે, બધાને કરાવે, આનંદ કરે. નારદજી ત્રીજા મહેલમાં ગયા તો ત્યાં પણ કૃષ્ણ તો સંગીત શીખવે, બાળકોને, પરિવારને નૃત્ય શીખવે અને આનંદ કરે બધાય. નારદજીએ જોયું કે આ પ્રભુ છે. અને નારદજીનું અભિમાન ઉતરી ગયું. વાલા ભક્તો, આ તો બ્રહ્મ સ્વરૂપ છે કૃષ્ણ. આદિશક્તિનું પ્રાગટ્ય છે. એ અનેક બનીને બધાને આનંદ કરાવે. જેટલા પરિવારના અસંખ્ય હોય તોય આખા આ ભગવાન કૃષ્ણ એ દરેક ભક્ત, જેટલા ભક્તો અનગિનત હોય તોય ભગવાન એકની પાસે પહોંચી શકે. હો, આવા શક્તિશાળી છે ભગવાન. એકવાર એક સમર્થ માણસ કે હમણાં ગણેશ ચોથ આવે છે ને, આ 7મી તારીખે, હા બરોબર, લગભગ 7મી તારીખે ગણેશ ચતુર્થી આવે. હવે ગણેશજીની એક જગ્યાએ સ્થાપના હતી અને એમાં એક મહાન ભક્ત ગણેશજીનો, એને મારી નાખવા માટે કાવતરું કર્યું. ગુપ્ત માણસો રોકી દીધા હથિયારો સાથે કે એ આવે અને ઉતરે કારમાંથી, પછી ચાલીને ગણેશજીને પ્રાર્થના કરે. એમાં ઊંચે આ માણસો વચ્ચે, ભીડ વચ્ચે એને મારી નાખવા માટે હથિયારો ગુપ્ત સાથે, શૂટ એટ સાઇટ, જો અને મારો, આવી વ્યવસ્થા કરી મારવા માટે. પણ આ તો ગણેશજીના ભક્ત. હવે એ તો ઉતરા કારમાંથી, બિનદાસ્ત એ તો ગણેશજીની પાસે પહોંચી ગયા, પ્રાર્થના કરી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આવી રીતે પ્રાર્થના કરી ગણેશજીના ભક્ત, મહાન ભક્ત એમને. અને પાછા પોતે તો પેલાને એમ થયું કે આ મેં ગોઠવેલા
આટલા બધા માણસો આને મારી નાખવા માટેના શું થયું? કેમ કોઈએ માર્યા નહીં? કેમ કોઈએ ઠાર ન કર્યો? સાયલેન્સર વાળી ગન ને એવું બધું છતાંય કેમ? અને એ તો એની ગાડીમાં પાછા બેસી ગયા અને ચાલ્યા ગયા. પણ પછી એને ખબર પડી કે જેટલા જેટલા મેં માણસો મારી નાખવા માટે રાખ્યા હતા ગુપ્ત રીતે, એની પાસે 2-3 માણસો આને ગોઠવા ગણેશ ભક્તોએ પહેલા વહેલા જ. એટલે એક માણસ હતો એ ગુપ્ત રીતે મારવા માટે, તો એની પાછળ 3 જણા હથિયાર લઈ લીધું, ચાલ કેદ કરી લીધો. આવી રીતે જેટલા માણસો મારવા માટે રાખ્યા હતા એટલા માણસો એના કરતા વધારે પોતાની સુરક્ષા માટે એમણે ગોઠવી દીધા. અને વાલા ભક્તો, આવી રીતે બિનદાસ્ત એ તો એટલે જો માણસો આવું કરી શકે તો કૃષ્ણ તો અને આનંદ આપવા માટે તો પોતાના પરિવારને તો કરી જ શકે ને. એટલા બધા સ્વરૂપ અને બધાને આનંદ આપે છે. નારદજીએ તો માફી માંગી, પ્રભુ મેં શંકા કરી, મને માફ કરો. આપ તો પરમાત્માનું પ્રાગટ્ય છો. કૃષ્ણની દિનચર્યાની કથા એવી છે કે દરરોજ 13,084 ગાયોના દાન આપતા હતા. બોલો, આવા કૃષ્ણ, એમણે આવી બધી દિનચર્યાઓ કરી છે. વાલા ભક્તો, આપણે આજે કથાને થોડોક વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે. અત્યારે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ પ્રભુ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, ઓમ નમો નારાયણ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન પરમાત્મા શ્રી હરિ.